ગાંધીનગરમાં મુખ્યમંત્રી ઓફિસની સૂચનાથી જે સરસ્વતી સાધના યોજનાની સાયકલો ખરીદવામાં આવી હતી તેમાં શરતમાં ફેરફાર કરવામાં આવ્યો હતો। સાથે સાથે 1,70,000 સાયકલની ખરીદીમાં 8 કરોડનું કૌભાંડ થયું છે। તેની ફાઇલ કોના ઇશારે અભેરાઈએ ચડાવવામાં આવી છે? આવા સવાલો ઊભા કર્યા છે કોંગ્રેસના નેતાએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તૌફિક ગાંચી। એક લાંબા સમયથી સરસ્વતી સાધના યોજના જેમાં SC ST અને OBC સમુદાયની આ ગરીબ દીકરીઓ છે તેમને ધોરણ 9માં વિનામૂલ્યે રાજ્યની સરકાર સાયકલો આપે છે। આ મુદ્દો વારંવાર માધ્યમોમાં ચગી રહ્યો છે। આ મામલે વારંવાર મંત્રી અને વિપક્ષ અવાજ ઉઠાવી રહ્યા છે, તેમ છતાં સરકાર છે તે કોઈ કાર્યવાહી નથી કરી રહી અને મંત્રી કેવળ જવાબ આપી રહ્યા છે અને છટકી રહ્યા છે। વધુ એક વખત કોંગ્રેસના નેતા મનીષ દોશીએ સવાલો ઊભા કર્યા છે કે લાખો જે સાયકલો ભંગારમાં સડી રહી છે તેનું વિતરણ નથી થયું અને સરકાર ફરી એક વખત નવી સાયકલો ખરીદવા માટેનું ટેન્ડર બહાર પાડે છે અને એક મોટું કૌભાંડનું કામ તે કરી રહ્યા છે। સરસ્વતી સાધના સાયકલ યોજના જે ગરીબ દીકરીઓને શાળાએ જવા માટે, સામાન્ય વર્ગની, મધ્યમ વર્ગની દીકરીઓને અને ખાસ કરીને અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને બક્ષીપંથી દીકરીઓને શાળાએ જવાની આ યોજનાઓ પેટે ખરીદાયેલી સાયકલોમાં 10 કરોડ રૂપિયા કરતા વધુનું મોટું કૌભાંડ ભાજપ સરકારે કર્યું છે। વારંવારની તપાસ, પુરાવા, સબ સ્ટાન્ડર્ડની સાયકલ, ધૂળ ખાતી સાયકલ, ભંગાર સાયકલ પણ સરકારે મોંઘા ભાવે ખરીદી, એટલે કે રાજસ્થાન ને અન્ય રાજ્યો કરતા પણ મોંઘી ખરીદી સાયકલ, અને એ સાયકલનું વિતરણ કરવામાં પણ મોટા પાયે સરકારની વિલંબની નીતિ। 50,000 જેટલી સાયકલો રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં ધૂળ ખાય છે અને આ ધૂળ ખાતી સાયકલોમાંથી ઘણી બધી સાયકલો સંપૂર્ણપણે ભંગાર થઈ ગઈ છે। ત્યારે સરકાર ફરીથી એમાં સ્કેમ કરવા માટે ખરીદીમાં સ્કેમ અને પછી બહુ ઉહાપો થતા આ સાયકલને કલર કરીને ફરી સરકારના ટેન્ડરના નામ મુજબ વિતરણ વ્યવસ્થાનો ખેલ કરવા જઈ રહી છે। હજી જૂની સરસ્વતી સાધના યોજના હેઠળની સાયકલોનું વિતરણ નથી થયું। ભંગાર ખાતી, ધૂળ ખાતી હજારો સાયકલ પડી હોય ત્યારે બીજી બાજુ સરકારે નવી સાયકલ ખરીદવા માટેનું ટેન્ડર પણ બહાર પાડી દે। મને એમ લાગે છે કે સરકાર સરસ્વતી સાધના યોજનાના નામે ભાજપા પોતાની ભ્રષ્ટાચારની યોજના બનાવી દીધી છે। ત્યારે કોંગ્રેસ પક્ષ તરીકે અમે માંગ કરીએ છીએ સરકાર સમગ્ર સાયકલ કૌભાંડની તટસ્થ તપાસ કરે, મુખ્યમંત્રીશ્રીના કાર્યાલયમાં ભ્રષ્ટાચારની ફરિયાદની સંપૂર્ણ ફરેલી ફાઇલ ઉપરથી ધૂળ ખંખેરીને પગલાં ભરવામાં આવે અને દીકરીઓને જ્યારે 4 મહિના કરતાં વધુનો સમય વીતી ગયો હોય ત્યારે તેમને તાત્કાલિકપણે નવી સાયકલોનું વિતરણ થાય તો જ આ દીકરીઓને શાળાએ જવાની તકલીફો દૂર થશે। અનેક વિસ્તારો દૂર દૂરમાંથી દીકરીઓ ભણવા આવે છે। એક તરફથી સાયકલ ભંગાર ખાતી, સબ સ્ટાન્ડર્ડની સાયકલો, ધૂળ ખાતી સાયકલો, સાયકલ ન મળવાના કારણે અનેક દીકરીઓને સ્કૂલે જવામાં તકલીફ પડે, સ્કૂલે જવાનું બંધ કરી દીધું। અને ત્રીજી બાજુ સરકાર ગ્રામ્ય વિસ્તારની એક તરફ સાયકલ વિતરણ નથી કરતી, બીજી બાજુ નજીકની શાળાઓને તાળા મારે છે। આમ સમગ્ર દૃષ્ટિએ ગુજરાતમાં ભાજપાની ભ્રષ્ટ સરકારની નીતિ રીતિના કારણે કન્યા શિક્ષણ ઉપર ગંભીર અસર પડી છે। આમ ધોરણ 9માં જે વિદ્યાર્થીઓને છે તેમને હજી સુધી સાયકલ નથી મળી રહી, તે મામલો શાંત પડ્યો નથી અને સરકાર ફરી એક વખત નવી સાયકલની ખરીદવાની જે ટેન્ડર પ્રક્રિયા ચાલુ કરે છે તેને લઈને આ કોંગ્રેસના નેતા અને કોંગ્રેસ પાર્ટી સવાલો ઊભી કરી રહી છે અને તે ત્યાં સુધી કહી રહ્યા છે કે મુખ્યમંત્રીની ઓફિસની સૂચનાથી જ આ સાયકલ ખરીદવાની જે ટેન્ડર હતી તે પ્રક્રિયાની શરતોમાં ફેરફાર કરવામાં આવ્યા છે અને 1,70,000 જે સાયકલ છે તેમાં 8 કરોડનું કૌભાંડ થયું છે તેવા પણ તે આરોપ લગાવી રહ્યા છે। પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ ચેનલ જોવાનું અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ